શું કહેશો? આજે કદવાલ વડોદ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ। એમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। કદવાલ એ નવનિર્મિત તાલુકો છે। 2 ઓક્ટોબરના રોજ એમને નવા તાલુકા તરીકે જાહેર તો કરી દેવામાં આવ્યો છે। 4 મહિના થયા છતાં ત્યાંની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, ત્યાં સાધનો નથી। તાલુકા પંચાયત જાહેર કરવામાં આવી છે, ત્યાં પૂરતો સ્ટાફ નથી। મામલતદાર કચેરીઓમાં કોઈ કામ કરતા નથી। એ જ પ્રકારે સિંચાઈ કચેરી હોય, માર્ગ મકાન કચેરી હોય, મનરેગા કચેરી હોય, DRDA શાખા હોય, કોઈ હાજર રહેતું નથી અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આજે અમને રજૂઆતો મળી છે। એ જ પ્રકારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત વર્ષોથી દાવા કરેલા છે છતાં પેન્ડિંગ છે। આજે ભીકાપુરાથી ઉપરના જે પણ ગામડા આવેલા છે, 35 થી 40 ગામોમાં આજે બસની સુવિધાઓ નથી। ત્યાં આજે ઘણા ગામો એવા છે કે ત્યાં આજે જવા માટેના રસ્તાની પણ સુવિધાઓ નથી। ત્યારે એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને એક બાજુ વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે, છતાં આ વિસ્તારમાં જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ નથી થયો ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે। મનરેગામાં રોજગારી નથી, નળ સે જલમાં પાણી નથી। તમામ મુદ્દે આજે લોકોની અમારી સમક્ષ રજૂઆતો મળી છે। સરકારને અમે આવનારી બજેટ સત્રના વિધાનસભામાં મૂકવાના છે। જો સરકાર કદવાલ છોટાઉદેપુરના લોકોના સમસ્યાનું નિરાકરણ નહીં લાવશે તો તમામ લોકોને અમે ગાંધીનગર વિધાનસભા બજેટ સત્ર વખતે આહવાન કરીશું અને વિધાનસભાના ઘેરાવાની ફરજ પડશે તો અમે વિધાનસભાનો ઘેરાવો પણ ત્યાં કરીશું। તમે જે ભરતીની અંદર 40%ની જે વાત કરી છે તેને લઈને વિધાનસભાનો ઘેરાવો કરવા કહ્યું છે, શું કહેશો? અત્યાર સુધી સંવિધાનના આર્ટિકલ 335 અંતર્ગત આદિવાસી ઉમેદવારોને 15% અનામત મળ્યું છે। 100 બેઠકોમાં 15% આદિવાસીથી જ ભરવાની હોય છે। ત્યારે 18/5/2023ના રોજ GAD દ્વારા એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે 40% લઘુત્તમ માર્ક ફરજિયાત લાવવાના। 40% કટઓફ માર્કને કારણે અમારી 15% અનામતની બેઠકો ખાલી રહી છે, ભરાતી નથી અને તેમાં બીજી કાસ્ટના લોકોને ભરવામાં આવે છે, જેના કારણે ST સમાજના ઉમેદવારોને ઘણો અન્યાય થાય છે। ત્યારે અમે અગાઉ પણ સરકારને રજૂઆત કરી છે અને ફરી પણ સરકારને અમે અલ્ટિમેટમ આપ્યું છે 15 દિવસનું। જો 40%નો કટઓફ દૂર નહીં કરવામાં આવશે તો ST સમાજના જેટલા પણ ઉમેદવારો છે એમને ત્યાં ગાંધીનગર આહવાન કરીશું અને વિધાનસભાનો અમે ઘેરાવો કરીશું। તમે કવાંટ ખાતેની સભાની અંદર એક પૂર્વ વન મંત્રીનું નામ લઈને જે આક્ષેપો કર્યા હતા, તો એ કયા મંત્રી હતા તેમનું નામ? પૂર્વ વન મંત્રી અને આદિજાતિ મંત્રીએ ગુજરાત પેટર્નના 10%ની ગ્રાન્ટ, ગુજરાત પેટર્નની ગ્રાન્ટ અને ટ્રાયબલ સપ્લાનની જેટલી પણ ગ્રાન્ટો 14 જિલ્લામાં આવી હતી એમાં બારડોલી, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદની એજન્સીઓને લાવીને બારોબાર કોઈપણ ટેન્ડર વગર બિનજરૂરી કામો એમણે આપી દીધા હતા અને કરોડો રૂપિયા કમાયા છે। ત્યારે એ મંત્રી સામે આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે પુરાવા સહિત રજૂઆતો કરવાના છે અને જો સરકાર એમના પર કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં જનતાની વચ્ચે જઈશું અને જનતાને જાગૃત કરીશું અને લોકશાહી લોકતાંત્રિકના ઢબે જનતા એનો જવાબ આપશે। તમે અત્યાર સુધી વન મંત્રીનું નામ નથી ખોલ્યું, તમને બધાને ખબર જ છે પૂર્વ વન અને આદિજાતિ મંત્રી કોણ હતા જેમણે કવાંટમાં આવીને ભાષણ કર્યું હતું। એટલે એમના પુરાવા અમે એકત્રિત કરી રહ્યા છે। આવનારી વિધાનસભામાં અમે એ પુરાવા સહિત રજૂઆત કરવાના છે।